રૂપિયા વેપારી માલની કિંમત થાય તમે સીધા ના પાડવા મળો હવે 60 રૂપિયા ભાઈ રીંગણાના 60 રૂપિયા ભાઈ રીંગણાના 60 રૂપિયા ભાઈ એ રીંગણાના 60 રૂપિયા ભાઈ રીંગણાના 60 રૂપિયા ભાઈ નંદભાઈ 51 રૂપિયા ખાલી 51 રૂપિયા ભાઈ 52 રૂપિયા ભાઈ 52 રૂપિયા હવે નહીં વખાય કિલો ગેલા છે ગાહડી એટલીમાંથી હાલો ભાઈ ડુંગળી 58 ખાલી એક જ છે 58 રૂપિયા ફુલેવર છે અહીંયા 35 માં જોવાય ફોટો કાઢી લો જોઈ લેવો નંબર એક જ છે યાદ એમાં ભાઈ દૂધી આ દૂધી એની ભાઈ રીંગણા 60 રૂપિયા ભાઈ 40 રૂપિયા 40 મિત્રો મજામાં છો પહેલેથી DK પ્લસ એટલે બતાવું છું કે મને એમ આનંદ થાય છે કે ખેડૂત વાપરે છે એ લઈ જાય છે કાલે ખેડૂત 100થી વખત ખરીદી કરી DK પ્લસની 100થી વખત અને ખેડૂતે 8મી વખત રેગ્યુલર જ્યારથી શરૂ કર્યું ત્યારથી 8મી વખત ખરીદી કરીને એનો તમને સ્લાઇડ ઉપર ફોટો બતાવી દઉં કોટડાના છે એ ભાઈ રેડી એ ભાઈ વાપરે છે રેગ્યુલર એ ગ્રીન વિટાન 2 લઈ ગયા છે હાથમાં તમને જે બતાવી છે રેડી આ વાપરે છે એ લઈ જાય છે પણ આપણે વાપરવું નથી આપણે જે તાવ આવ્યો માથા ટીકડીથી બકી જતું હોય તો એવું કરવું છે સોલ્યુશન તો એમાં આવવાનું નથી એક ખાસ તમને કહી દઉં છું આ દવા ટમેટીમાંય હાલે ટમેટાના ભાવ સારા છે 45-50 રૂપિયા ભાવ છે સારી ક્વોલિટીના કોઈક જગ્યાએ 60 રૂપિયા છે આ તમે ટમેટીમાં પાઈ શકો રેડી પાવાની ઈચ્છા થાય તો બાકી આપણે થાય તો નહીં આપણે જ્યાં સુધી એમનું ઉત્પાદન મળતું હોય કે ભાઈ પાણી પાવાથી જો વજન સારો આવતો હોય તો એમ તો વજન કંઈ આવવાનો નથી આપણે ખાવું તો આપણે શરીરમાં તાકાત આવવાની છે રેડી હા ટમેટીમાંય હાલે ભીંડામાંય હાલે ને રીંગણીમાંય હાલે કોઈ પણ શાકભાજી હોય દૂધિયાથી તમે કોઈ પણ શાકભાજી હોય પછી તરબૂચ બનાવો ટેટી બનાવો પાકતી વખતે રેડી બધાયમાં હાલે છે બાકી વાપરવું ન વાપરવું તમારી મનની ઈચ્છા બાકી શું કરવું હું નિર્ણય લેવો એ તમારી મનની ઈચ્છા છે રેડી શું કરવું રેડી બાકી આ વસ્તુ સારી છે એટલી મને ખબર છે સારું લાગે તો વાપરો ન હાલ લાગે તો નથી વાપરવાનું રેડી વાપરશો એટલે બીજી વખત મગાવશો એવો મને ખાસ એવું લાગે છે કે જે ખેડૂત વાપરે છે ને વાપરવાના ફાયદા હું એક લોજિક સમજાઈ દઉં આખું ગાહડીના વજનમાં ફેર પડે ગાહડીના વજનમાં ફેર પડે જે ગાહડી પહેલાં તમારે કરતા હોય જે 20 કિલોની થતી હોય એની ગાહડી 22-23 કિલો 3 કિલોનો ફેર એવી રોજની 3 ગાડી તો 9 કિલોનો 60 રૂપિયાનો ભાવ ગણો 9 ગુણ્યા 50 450નો રોજનો ફાયદો આવો તમે એકત્ર ફાયદો અડધો કરો કેટલો 10,000 ઉપરનો ફાયદો થાય આ ખાલી એક્ઝામ્પલ છે ખાલી એક ઉદાહરણ આપ્યું તમને બીજા ખાતરના ખર્ચ ઘટે એ તો અલગ આપણો દવાનો ખર્ચો જે દેવાનો નથી ઠેલી વીઘે આપણે 1500 વાળી ઉડાડી દઈએ છીએ એ તો આખો અલગ એક વારે એનો ખર્ચો ઘટે પણ એ આપણે કરવું નથી આપણે શું કરવું ઊંધે કરવું છે એ 1500 વાળી ઠેલી જરૂર નથી એ ઉડાડી ગયો આખી ઉડાડી ગયો વીઘે પણ જે વીઘે ઉપર આ લીટર પાવાનું છે એ આપણે પાવું નથી રેડી આ આપણું લોજિક છે સિમ્પલ છે પછી આપણે કે સારું રિઝલ્ટ આવતું નથી તો રિઝલ્ટ કઈ રીતે આવે જે છોડને જરૂર છે એ વસ્તુ આપણે આપતા નથી તો રિઝલ્ટ કઈ રીતે આવે સમજાય જેવો પોઈન્ટ છે સમજાય જાહે તો મારે કોઈ જાજુ સમજાવવાની જરૂર નથી રોજ આ જ સમજાવવાનું છે પછી કાલે ખેડૂત જે આને ખરીદી કરી ત્યાં ઈયળની દવા આની પહેલાં 4 બોટલા મગાવી હતી કાલે પાછી 2 બોટલા મગાવી છે રેડી 15 ml એકલી નાખવાની છે રેડી ખેડૂતને રિવ્યુ આવવાની પ્રમાણે સામું તમને બતાવું છું બાકી આપણે ઈયળની દવા તો બતાવવાનું બહુ રાખતા નથી ખાસ કરીને રેડી તો બાકી કોઈ વધારે મારે કહેવું નથી આજના વિડીયોમાં રેડી મેં સંપૂર્ણ માહિતી આપી દીધી છે નવી રીંગણી સોંપી હોય સારું ઉત્પાદન લેવું હોય તો માહિતી મળશે રેડી આ બધી માહિતી અત્યારે હું શેર કરતો નથી કરવી નથી રેડી કેમ કે આપણે શેર કરી ન કરી કોઈ ફરક પડતો આપણને નથી રેડી એટલા માટે આપણે શેર નથી કરતા પાયામાં લીંબોળી ખોળ વાપરવો જરૂરી છે આ એક મહત્વનો મુદ્દો છે આ મુદ્દો કહેવો જરૂરી છે એટલે એ મુદ્દો મેં કહી દીધું છે બાકી શું નોલેજ શું છે એ બધું આપણે કહીશું રેડી તો મળીશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે હાલો ભાઈ 45 રૂપિયા ભાઈ 45 રૂપિયા ભાઈ 45 રૂપિયા ભાઈ ખાલી 45 46 ભાઈ 48 48 48 49 50 રૂપિયા ભાઈ 50 રૂપિયા 51 52 53 54 55 56 57 58 59 60 રૂપિયા નંદભાઈ 60 રૂપિયા ભાઈ રીંગણાના 60 રૂપિયા ભાઈ રીંગણાના 60 રૂપિયા ભાઈ રીંગણાના 60 રૂપિયા ભાઈ
એ રીંગણાના 60 રૂપિયા ભાઈ, રીંગણાના 60 રૂપિયા ભાઈ, દાદુભાઈ એક જ છે. બે છે 60 રૂપિયા ભાઈ. દાદો લાઈટ તો હવે વહી ગઈ, તારી મારી બેની વહી ગઈ. હા, જો બેન ને દોડા આપતો હોય ને. કાશ્મીર નો ઓર્ડર પડે કે 60 રૂપિયા દાદુભાઈ, ધરમસિંહભાઈ ગોરકી બાંધો. હાલો બે ને લેવાના 60 રૂપિયા. કોઈ બોલ ને એક રામા ના બીજો 48 49 48 48 રૂપિયા 48 દાદુભાઈ ભાઈ 48 રૂપિયા ભાઈ 48 રૂપિયા ભાઈ 48 રૂપિયા દાદુભાઈ ખાલી 48 રૂપિયા ભાઈ ખાલી 48 રૂપિયા ભાઈ તમામ 70 કિલો રીંગણા આવે છે ભાઈ. કિલ્લાના કિલો સારું કેવાય હિતે ના લાગે દાદુ સારું છે દાવત પાણી વાળવા જાય જોડે કે દાદી 48 રૂપિયા આયા છે આ તું ઈતે ખબર પડે 51 રૂપિયા 51 રૂપિયા ભાઈ દાદુભાઈ 51 રૂપિયા ભાઈ ખાલી 51 રૂપિયા ભાઈ ખાલી 51 રૂપિયા ખાલી 51 રૂપિયા ભાઈ 52 રૂપિયા ભાઈ 52 રૂપિયા નહીં આપે તને ક્યાંથી આવે નો આપે તો કાલ ક્યાંથી એમ કરી 52 રૂપિયા 52 રૂપિયા ભાઈ 53 રૂપિયા 53 રૂપિયા ભાઈ 55 રૂપિયા ભાઈ 55 રૂપિયા 55 રૂપિયા દાદુભાઈ 55 રૂપિયા ભાઈ 55 રૂપિયા ભાઈ જે કોઈની ઈચ્છા ભાઈ 55 રૂપિયા ભાઈ 56 રૂપિયા 56 રૂપિયા હે 57 રૂપિયા ભાઈ 57 રૂપિયા 57 રૂપિયા બિચારો ઘણા આગે જાવ આપું ને હા લઈ લે 57 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં. તું વહી જાઉં છૂટી હવે એના 50 રૂપિયા ભાઈ માલની કિંમત થાય તમે સીધા ના પાડવા મળો હવે 50 રૂપિયા દાદુભાઈ 50 રૂપિયા 51 રૂપિયા ભાઈ 55 રૂપિયા 51 રૂપિયા 52 53 54 55 56 57 57 રૂપિયા ભાઈ 57 રૂપિયા ભાઈ દાદુભાઈ 57 રૂપિયા ભાઈ 57 રૂપિયા ભાઈ એ કોની છે આ રીંગણામાં 57 રૂપિયા ભાવ પડ્યો છે કિલ્લાનો. મેરું હું નામ કોણ છે ધોળા રીંગણા આ રીંગણા 60 રૂપિયામાં કિલો ગયેલા છે ગાહડી એટલે એમાંથી 60 રૂપિયા. રીંગણા આવ્યા છે તાજા રમકડા. હાલો ભાઈ બોલો આ રીંગણામાં 51 રૂપિયા ભાવ પડ્યો છે કિલ્લાનો. આગળ આપણે વાલોળના ભાવ જાણીશું. વાલોળ શું ભાવ? 30 રૂપિયા ભાવ છે વાલોળમાં. 30 રૂપિયા હા સબ્તી છે 35 રૂપિયા ભાવ છે કિલોનો ભાવ 35 સબ્તી. માર્કેટમાં તુંબડા આવ્યા છે જોઈ શકો છો ક્વોલિટી 10 રૂપિયા ભાવ છે કિલ્લાનો. તુંબડા છે 10 રૂપિયા ભાવ છે કિલ્લાનો. મેથી મેથી 2.5 થી 3 રૂપિયા ભાવ પડ્યો છે જોડીનો. મેથીના ભાવમાં ઘટાડો. જોડીનો ભાવ 2.5 થી 3 રૂપિયા એક જોડીનો. આજે જોડી હોય ને 3 રૂપિયા. દેશી ટમેટા આવ્યા છે લોકલ માલ છે લાટ બધો. જોઈએ આગળ કેવો ભાવ છે આજના ટમેટાનો. કેટલું ભાવ છે ટમેટો? 50 રૂપિયા ભાવ પડ્યો છે દેશી ટમેટા લોકલ માલ. ઉમેશભાઈ
આ છે કોથમરી કેટલા 10 કોથમરીમાં 10 રૂપિયા 10 રૂપિયા ભાવ છે કિલાનો. પછી જેવી કોથમરીની ક્વોલિટી પ્રમાણે ભાવ. આ છે લીલું લસણ. લહણમાં 60 રૂપિયા ભાવ છે લીલું લસણ. લસણની ક્વોલિટી જોઈ શકો છો, લીલા લસણની. ફુલેવર છે અહીંયા. શું ભાવ છે ફુલેવર? 40 રૂપિયા ભાવ છે આ ફુલેવરમાં. જોઈ શકો છો ફુલેવરની ક્વોલિટી 40 રૂપિયા વાળાની. 40 રૂપિયાનો કિલો ફુલેવર. એમાં 50 રૂપિયા કલાક. સૂર્યા પીડા છે. 50 રૂપિયા જોઈ લો. સૂર્યા શું ભાવ છે શેઠા? માલમાં કઈ ઘટે નહીં હો, જોઈ લેવું તમ તારે એક જ છે યાદમાં. આ તુરિયામાં 75. તુરિયામાં 75 મોટા ભાઈ, ઓલા 70 રૂપિયા, ઓલા જો તો 50 રૂપિયા. આ પછા વાળા આ 75 અને આ 70. અલગ અલગ ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવ. એનો તો આ કેટલા લખવા છે? એક છે ભીંડો છે. 45 લખવા. શું છે ભીંડામાં ભાવ? ભીંડો 40 45 પર લઈ લો. 40 રૂપિયા ભાવ છે ભીંડામાં. 40 થી 45 રૂપિયા. આ છે ભીંડાની ક્વોલિટી. દૂધિયામાં ભાઈ દૂધી દૂધી 10 રૂપિયા આવડ્યા ઉતારે. તમારા ખેડૂત લેજો 10 રૂપિયા ભાવ છે. જોઈ શકો છો દૂધીની ક્વોલિટી. ક્યાં છે ખેડૂત? ઓલા ઈ આ ખેડૂત છે દૂધી વાળા. દૂધીના ખેડૂત ઉભા. આ દૂધી એની. ભાઈ રીંગણા 60 રૂપિયા ભાઈ. આ દૂધી વાળા ખેડૂત. ગુલાબી 50 રૂપિયા કલે. દોઢા 15 રૂપિયા મળે, લઈ લો. એક નંબર માલ આવેલો. અમેરિકન મકાઈ એ જો ખાઈ 15 રૂપિયા ભાવ કહે છે કિલાના. તુરિયામાં શેઠામાં 70 રૂપિયા કરી નાખ્યા. જોર લઈ લો. 75 કીધા. એમાં 70 છે. 5 65 રૂપિયા જોર લઈ લો. આમાં 45 કલે. આ તુરિયામાં 70 કહે છે. વાત હાલે છે. એ તો મેં તને કીધું તો બે હોય એટલે બે વસ્તુ તારે ભૂલ પડે. કીધું મારી પાસે ખરાબ હોય તો દેશી ગાજર. ગાજર ભાઈ 15 થી 20. 15 થી 20 રૂપિયા ભાવ છે દેશી ગાજર. આ કાકડી છે 35 રૂપિયાની કિલો વેચાઈ ગયેલી છે. 35 રૂપિયા ભાવ પીડો છે. જોઈ શકો છો ક્વોલિટી કાકડીની. તમારી હતી આ ખેડૂત છે કાકડી વાળા. હાલો ભાઈ એક જ છે. ખાલી 50 રૂપિયા ઓળામાં. ઓળાના રીંગણા હરાજી આલે છે. 50 રૂપિયા એક જ છે. હારો માલ જો ગઈ 50 રૂપિયા માલમાં જવાબદારી. ખાલી 50 રૂપિયા. હાલમાં ઓળામાં ખાલી 50 રૂપિયા. ચંદુ 50 રૂપિયા છે ખાલી વિયા માલ હવે. ખાલી 53 54 55 56 57 58 હાલમાં જচ্ছে 58 ખાલી એક જ છે. 58 રૂપિયા. 58 રૂપિયા જાવ દો ભાઈ. ચંદુ જાવ દો. 58 રૂપિયા ભાઈ ખાલી. લેવાના કોઈને ભાઈ ખાલી 58 રૂપિયા મેજ ભાઈ. જાવ દો. લઈ લો ભાઈ બનાવો. 58 રૂપિયા ભાવ પડ્યો છે. ઓળાના રીંગણા છે. તૈયારમાં 45 કરને કા મોટા ભાઈ જો તો લઈ લેજો. મરચામાં બોલર મરચા 40 રૂપિયા ભાવ છે. બોલર મરચા 40 રૂપિયાનો કિલો. આ છે આદુ. બેંગ્લોર આદુ છે 75 રૂપિયા ભાવ છે કિલાનો. બેંગ્લોર આદુ કહેવાય છે આને. જોઈ શકો છો ક્વોલિટી બેંગ્લોર આદુની. અહીંયા ભીંડો પડ્યો છે. આપણે આગળ ભાવ જાણીએ. શેઠ શું ભાવ છે ભીંડામાં? 40 રૂપિયા. 40.
₹40 ભાવ પડી ગયો છે એમ કે છે ઓપન. ક્વોલિટી જોઈ શકો છો અલગ અલગ. કોથમરીમાં શેઠ ₹10 ઓપન. ₹10 ભાવ છે, જોઈ શકો છો ક્વોલિટી. લીલી તુવેર. તુરનો ભાવ તુર ₹30 ભાવ છે. લીલી તુવેર કિલ્લાના ભાવ 30. આ છે ગુવાર. કયો ગુવાર છે? ₹70 ભાવ છે આ ગુવારમાં. એને ઉતારવો પડે ને શેઠ છે. ગુવારમાં 70, મકાઈમાં 15. આ સુયાંશીનો લાંબો ગુવાર 70, લાંબો ગુવાર 70. ₹51 ભાવ પીડો છે. ₹50 કિલો રીંગણા, ₹50 કિલો ભાઈ રીંગણા ખાઓ યાર, ચાલો ભાઈ ₹50 કયા રીંગણા છે? હા, ₹50 કિલો ઓળાના. ઓળાના. હા બોલો. और 20 ઓળાના રીંગણાના ₹50 આવી જાવ હાલો. આ છે કોબી. દૂધી કોરી છે મોટા ભાઈ. કોબીમાં કોબીમાં ₹20 ભાવ છે. આ ક્વોલિટી છે. સુપર ક્વોલિટીના 20, બાકી 10, 12, 15 માં મળે. ક્વોલિટી વાઇઝ હાલે. આ છે દૂધી. ₹10 ભાવ કહે છે કિલા. રમેશભાઈ દૂધી બાંધો હારી ગઈ.